આજે તો કોલેજ આવીને બેસવું પડ્યું બહાર વેટિંગ એરિયામાં. તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. ત્રાપસ આપણે પહોંચી ગયા છીએ અને બસ પણ આવી ગઈ છે. કોલેજે પહોંચી ગયા છે અને બેસવું પડે છે વેટિંગ એરિયામાં, કારણ કે મારી પાસે નથી આઈ કાર્ડ. ત્યારબાદ આઈ કાર્ડ વગર કરી લીધી આપણે કોલેજની અંદર એન્ટ્રી. આઈ કાર્ડ ન હોવાનું કારણ એ છે કે આપણે ગયા હતા અમદાવાદ કોન્ફરન્સમાં, ત્યાં આપણે બેગ ભૂલી ગયા હતા. ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પછી બનાવી નાખ્યા આપણે 3 થી 4 એલે. તો ફાઇનલી મિત્ર 3 થી 4 દિવસ બાદ મને મળી ગયું છે મારું બેગ પાછું. 2 લેક્ચર પૂરા થયા અને પહોંચી ગયા કેન્ટીને. કેન્ટીને આવીને આપણે લીધા છે સમોસા અને અમુક વેફર. ત્યાર પછી મળી ગયા આપણા ડિપાર્ટમેન્ટની મોટી હસ્તી મિતભાઈ. ઋષિ ચાવડા એવું વચન આપું છું કે કાલ અમે બધા છે ને ઇડલી મેંદુ વડા ખાવા જાશું. મિત્ર પાસે વસન લઈને આપણે નીકળી ગયા છીએ કોલેજથી ઘરે જવા માટે. મશીન ગરમ થઈ ગયું. 3 વાર ફિંગરની કોશિશ કરી લીધી, પછી નાકામ થઈને છેલ્લે મિત્રના ફિંગરથી નીકળી ગયા કોલેજથી બહાર. રિક્ષા પકડીને નીકળી ગયા છીએ જકાત નાકા જવા માટે. અને જ્યાં જોવો ત્યાં ભાવનગરનો વિકાસ તો ખૂબ ધૂમધામથી થઈ રહ્યો છે. જકાત નાકા આવીને એક ફ્રૂટ સલાડ ઠપકાર લીધું ને આપણે ઉતરી ગયા છીએ ત્રાપસ ને ભાઈબંધને કહી દીધું આવજો. ઘર ભેગું થાને ભાઈ. હવે હું પહોંચી ગયો છું આપણી લાઇબ્રેરી વાંચવા માટે. તો મિત્રો હાલમાં વાગી ગયા છે 11:30 ને હું નીકળી ગયો છું મારા ઘરે જવા માટે. જો વ્લોગ જોવાની મજા આવે તો ફોલો જરૂર કરતા જાઓ.